સત્તાધારના પાડાપીર વિશે જાણો છો? વાતની શરૂઆત થાય છે ભાવનગર પંથકના સોરઠિયા રામ આહિર અને એમના ભાઈ મુળુ આહિર તથા ભાભી સોનબાઈથી. મોટા ભાઈનું આકસ્મિક અવસાન થતા પરિવારના લોકોએ જ્ઞાતિના રિવાજ મુજબ સોનબાઈનું રામ આહિર સાથે દેરવટું કરવાનો નિર્ણય કર્યો. પણ રામ આહિરને આ મંજૂર ના હોવાથી તેઓ થોડી ભેંસો લઈને ગીરના પંથકમાં આંબાજળ નદીના કાંઠે આવેલ સત્તાધાર ધામમાં જતા રહે છે. અહીં તે ભેંસો સાથે આશરો લઈ આશ્રમની સેવા કરવા માટે તે સમયના આશ્રમના મહંત શામજી બાપુને વિનંતી કરે છે અને એમાંની એક ભેંસને ત્યાં પાડો જન્મે છે. એક વખત સાવરકુંડલાના નેસડી ગામના લોકો પોતાની ભેંસની ઓલાદ સુધારવા માટે એક સારા પાડાની શોધમાં હતા. આ લોકોને સત્તાધારના પાડા વિશે જાણવા મળતા તેઓ સત્તાધાર ગયા અને શામજી બાપુ પાસે જઈ પાડાની માંગણી કરી. અમીરભાઈ કોળીએ પાડાને દીકરાની જેમ સાચવવાની જવાબદારી લીધી એટલે બાપુ માની ગયા અને પાડો સત્તાધારથી સાવરકુંડલા આવ્યો. પણ થોડા સમયમાં અમીરભાઈનું અવસાન થતા પાડો કોઈને 500 રૂપિયામાં વેચી દેવાયો અને એ વ્યક્તિએ પાડાને 5000 રૂપિયામાં મુંબઈના કતલખાનામાં વેચી દીધો. પણ અહીં ત્રણ કરવતના કટકા થઈ જાય છે અને કતલખાનાના માલિકને ઈજા થાય છે, પણ પાડાનો વાળ પણ વાંકો થતો નથી. બીજી બાજુ કતલખાનાના માલિકના દીકરાના સપનામાં એક સાધુ આવીને પાડાને પાછું મૂકી જવા કહે છે. આથી પાડો મુંબઈથી સાવરકુંડલા અને ત્યાંથી ફરી સત્તાધાર આવે છે અને તે દિવસથી સત્તાધારના અન્ય સંતો સાથે પાડો પણ પાડાપીર તરીકે પૂજાય.